નમસ્કાર મિત્રો, ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. પહેલાં અમારા ગામનો યુવા મિત્ર દર્શકભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યું છે. અમારા ગામનું યુવા ધન આ રાષ્ટ્રની માટે કંઈક કરવા માટે એટલી મહેનત કરતા હોય એવા બીજા એમના ભાઈ પાર્થભાઈ, એણે પણ બે ભાઈઓએ ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યું, રાતને દિવસ મહેનત કરતા. અને મિત્રો, આ સવનપ્રાશ છે મારું, આ સવનપ્રાશનો ઉપયોગ કર્યો છે મેં. હંમેશા કીધું જ છે, તમે સવારમાં ઉઠો, બ્રશ કરીને નહીંના કોઠે 1 ચમચી ખાઈ લેવાની. આની અંદર કેટલી તાકાત છે, કઈ કઈ વસ્તુમાં ફાયદા કરે છે, એ વિશે હું તમને વાત કરવાનો છું. સુવાસ સડી જતો હોય, તમે થોડુંક ધોળો એટલે હા સડી જાય સુવાસ, એની માટે ઉધર કફ, તમને પગ મળતા હોય કળવા, ઠાક લાગી જતો હોય, તો આનીથી ઠાક નથી લાગતો. સવારમાં તમે 1 ચમચી નહીંના કોઠે ખાઈ લો, બહુ એટલે બહુ ફાયદા કરે છે. તો આવું 28 પ્રકારની એવી વનસ્પતિ, એવી જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને આ સવનપ્રાશ બનાવ્યું છે. આંબળા, પછી ગાયનું ઘી, સારું મધ, સારી ક્વોલિટીની જ વસ્તુ આની અંદર ઉપયોગ કર્યો છે. અને મારો દીકરો જે ડૉક્ટર બની ગયો છે અત્યારે, આયુર્વેદિક ડૉક્ટર જ આપણે બનાવ્યો છે. કારણ કે મને આયુર્વેદમાં બહુ રસ હતો, એટલા માટે આયુર્વેદિક ડૉક્ટર બનાવ્યો છે. અને અમે પોતે જ બનાવી છીએ, અને 100% વસ્તુ સારી સ્ટાન્ડર્ડ ક્વોલિટી હોય એવી વાપરવી છે. અને બીજું, આ યુવાનો તો વાપરી શકે, ગ્રાઉન્ડમાં રહી જતા હોય, એક ફેરો અવશ્ય વાપરવાનું, તમારામાં તાકાત આવી જાય. અને બીજું કે તમારા ઘરની અંદર કોઈ પણ ગૌઢા હોય, નાના બાળકો હોય, એને કમજોરી રહેતી હોય, શ્વાસ, કફ, ઉધરસ, શરીર સારું ન થતું હોય, શક્તિ ન રહેતી હોય, તો એને ખાલી એના પેટમાં 500 ગ્રામ સવનપ્રાશ જાહે ને એટલે ઓટોમેટિક એની લાઇટ ફેરવી નાખે છે. એટલી તાકાત વધી જાય છે અને શરીર સારું કરે. સોના જેવી વસ્તુ બનાવી છે, તો એક ફેરો અવશ્ય વાપરવાનો આગ્રહ રાખજો. અને વિશેષ માહિતી જોતી હોય તો ટાયમ અનુકૂળ આયુર્વેદા નામની મારી યુટ્યુબ ચેનલ છે, તો એની અંદર આપ બધા વિડીયો જોઈ શકશો. અને આપણા મિત્રને કોઈને આવી તકલીફ હોય એને આ વિડીયો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા.